નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત EMRI ગ્રીન હેલ્થ સર્વિસમાં ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ચાઇલ્ડ વેલફેર લાઇન સુપરવાઇઝર, કાઉન્સલર અને કેસ વર્કરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તો ચાલો આપણે આ જગ્યાઓ ઉપર વોક ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે હાજર રહેવાનું છે, તેમાં શૈક્ષણિક લાયકાત શું છે તેની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી જાહેરાતમાંથી જોઈએ। વોક ઇન ઇન્ટરવ્યુ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત PP ધોરણે EMRI GSS દ્વારા અમલીકૃત ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ તાત્કાલિક ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવેલ છે। મિત્રો, અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, તો આપણે 1 બાય 1 જગ્યાઓની માહિતી મેળવીએ। પ્રથમ જગ્યાનું નામ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 18,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી સબ સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસર્ચ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી માંથી ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા મિત્રો 35 વર્ષ સુધીની રહેશે। જગ્યા નંબર 2 છે ચાઇલ્ડ હેલ્પલાઇન સુપરવાઇઝર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 15,637 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટિંગ પ્રેફરલી ઇન BA ઇન સોશિયલ વર્ક, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિટી સોશિયોલોજી, સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, વેઇટેજ ફોર એક્સપિરિયન્સ, child protection in computer preference may be given to personalize giving experience of working in emergency helpline। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને 35 વર્ષ સુધીની વય હોવી જરૂરી છે। જગ્યા નંબર 3 છે કાઉન્સલર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 16,500 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ અથવા PG ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન। અહીં એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ગવર્મેન્ટ NGO પ્રેફરલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાંથી ધરાવતા હોવા જોઈએ। કોમ્પ્યુટરની અંદર નિષ્ણાત હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષ સુધીની હોવી જરૂરી છે। જગ્યા નંબર 4 છે કેસ વર્કર। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 14,975 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। અહીં ગુડ કોમ્બિનેશન સ્કિલ હોવી જોઈએ। આ જગ્યા માટેનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 થી 35 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ। આ જગ્યાઓમાં પસંદગી કરવા માટે અગ્રતા આપવા માટેની લાયકાતો જોઈએ તો ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરેલ અનુભવીને અહીં પ્રાધાન્ય આપવામાં આવશે। 2 વ્હીલર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। કમ્પ્યુટરનું જ્ઞાન અહીં આવશ્યક છે। કેસ વર્કર સિવાયની જગ્યાઓ માટે કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે। દિવસ અને રાત્રિની શિફ્ટમાં કામ કરવા માટે પસંદગી પામેલા ઉમેદવારો તૈયાર હોવા જોઈએ। અહીં ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કામ કરવા માટે પણ ઉમેદવાર તૈયાર હોવા જોઈએ। ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ 30/5/2026 ના રોજ સવારે 10 થી
બપોરે 2 વાગ્યા સુધી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, આધાર પુરાવા વગેરે અસલ અને સ્વપ્રમાણિત નકલો સહિત નીચેના સ્થળે ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. મિત્રો, અહીં ઇન્ટરવ્યુ સ્થળ આપણને આપવામાં આવ્યા છે તે અહીં જોઈએ તો અમદાવાદ ખાતે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, દાસ્તાન ફાર્મ હાઉસ પાસે, હરિદર્શન 4 રસ્તા, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ ખાતે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ઉપરાંત વલસાડ ખાતે 108 મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, જૂના ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તદ ઉપરાંત રાજકોટ ખાતે જિલ્લા ચાઇલ્ડ હેલ્પલાઇન કચેરી, 5મો માળ, બ્લોક નંબર 7, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે પણ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તદ ઉપરાંત નડિયાદ ખાતે 108 મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કચેરી, સિવિલ હોસ્પિટલ નડિયાદ, ખેડા ખાતે પણ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાની અંદર ચાઇલ્ડ હેલ્પલાઇન કચેરી, રૂમ નંબર 304, સી વીક, 3જો માળ, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે પણ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ જાહેરાતમાં અહીં મિત્રો કુલ 5 જગ્યાએ ઇન્ટરવ્યુ થવાનું છે. આ જાહેરાત બાબતેની વધુ માહિતી માટે તમે અહીં આપવામાં આવેલા ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો અથવા ઈમેલ એડ્રેસ ઉપર તમે માહિતી મેળવી શકો. તો મિત્રો, આ હતી ગુજરાત સરકારના સામાજિક અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત PP ધોરણે EMRI GHS દ્વારા અમલીકૃત ચાઇલ્ડ હેલ્પલાઇન હેઠળ તાત્કાલિક ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે, જેની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ વયમર્યાદા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે તમારે નીચે કુલ 5 ઇન્ટરવ્યુ સ્થળ આપવામાં આવેલા છે, જ્યાં તમારે નજીક પડતું હોય ત્યાં તમે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકો છો. જો તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.